નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરીશું જીએસઆરટીસી ડ્રાઈવરની જે ગત 28 જાન્યુઆરી 2024ના રોજ લેખિત પરીક્ષા લેવામાં આવી હતી, જેની પ્રોવિઝનલ આન્સર કી મિત્રો 30 જાન્યુઆરી 2024ના રોજ જે છે તે જાહેર કરવામાં આવી હતી. અને દરેક જે ઉમેદવારો છે તેમની જોડે કોઈ પ્રશ્નના જવાબને લઈને કોઈ વાંધા અરજી હોય તો તે મિત્રો દિવસ 7માં એટલે કે 7 ફેબ્રુઆરી સુધીમાં મિત્રો વાંધા અરજીઓ જે છે તે જીએસઆરટીસીની શાખા ખાતે મંગાવવામાં આવી હતી. અને આજે એટલે કે તારીખ થઈ આજે 5 માર્ચ એટલે કે 5 માર્ચના રોજ મિત્રો જીએસઆરટીસી દ્વારા વાંધા અરજીઓનો નિકાલ કરી અને જીએસઆરટીસી ડ્રાઈવરની જે ફાઇનલ આન્સર કી છે તે પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. મિત્રો જાણીએ આજના વિડીયોમાં કે ફાઇનલ આન્સર કીમાં કેટલા પ્રશ્નો જે છે મિત્રો બદલાયા છે જવાબ, સાથે જ કેટલા પ્રશ્નો રદ થયા છે અને વિવિધ કેટેગરી વાઇઝ જે જીએસઆરટીસી ડ્રાઈવરનું જે કક્ષાનું જે અલગ અલગ કેટેગરી વાઇઝ મેરિટ છે મિત્રો લેખિત પરીક્ષામાં જે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જેને ઉમેદવારોને બોલાવશે તો કેટલા માર્ક સુધીના વિવિધ કેટેગરી વાઇઝ ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સાથે જનરલ નોલેજને લગતા વિડીયો અને મિત્રો સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે જીએસઆરટીસી દ્વારા જે 3084 જગ્યાઓ માટે ડ્રાઈવર કક્ષાની જે લેખિત પરીક્ષા છે તે મિત્રો 28 જાન્યુઆરી 2024ના રોજ લેવામાં આવી હતી અને જેની પ્રોવિઝનલ આન્સર કી છે જે મિત્રો 30 જાન્યુઆરી 2024ના રોજ જે વેબસાઇટ છે gsrtc.in પર મૂકવામાં આવી હતી. અને મિત્રો દિન 7 ની અંદર એટલે કે 7 ફેબ્રુઆરી સુધીમાં જે વાંધા અરજીઓ હતી કોઈ પ્રશ્ન સામે તો જે લેખિત પુરાવા સાથે જરૂરી પુરાવા સાથે વાંધા અરજીઓ 7 ફેબ્રુઆરી સુધીમાં મંગાવવામાં આવી હતી. અને મિત્રો આ જે મંડળ જે જીએસઆરટીસીની જે મિત્રો કાર્યકારી જે બેઠક બની હતી અને જે કાર્યકારી સભ્યો બન્યા છે, સભ્યોની બનેલી એક કમિટીએ મિત્રો આ જવાબોને સાંભળ્યા, પુરાવાઓ જોયા અને ત્યારબાદ મિત્રો આજે એટલે કે તારીખ 5 માર્ચના રોજ ફાઇનલ આન્સર કી જે છે ડ્રાઈવરની તે મિત્રો જાહેર કરી દીધી છે. અને મિત્રો જે પ્રશ્નો છે તે મિત્રો 4 પ્રશ્નો જે છે તેના જવાબો મિત્રો બદલાયા છે આન્સર કીમાં અને 2 પ્રશ્નોના જવાબ છે જે તે રદ કરવામાં આવ્યા છે. મિત્રો હાલ આપણે આપણી સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે જે ફાઇનલ કી આન્સર કી છે જે પેપર સિરીઝ એ ટોટલ 4 સિરીઝ હતી, એ બી સી ડી. તો એ જે સિરીઝ છે તેમાં મિત્રો 37 અને 38 નંબરના જે પ્રશ્નો છે તેના જવાબો બદલાયા છે, જેમાં બી અને સી જવાબ થયા છે. તે જ રીતે મિત્રો 96 અને 97 નંબર 74 અને 75 નંબરના જે પ્રશ્નો છે તેના જવાબ પણ બદલાયા છે, જેમાં બી અને સી જવાબ થયા છે. અને મિત્રો 96 અને 100 નંબરનો જે પ્રશ્ન છે તે રદ કરવામાં આવ્યો છે. જે રદ થયેલા પ્રશ્નો છે તેના તમામ ઉમેદવારોને 1 માર્ક્સ ગણવામાં આવશે. એટલે કે જે મેરિટ છે તે મિત્રો 98 માર્ક્સના મેરિટમાંથી બનશે, કારણ કે એક જે 2 પ્રશ્નો છે તે રદ થઈ ગયા છે, એટલે કે આપોઆપ એના બધાને માર્ક્સ મળી જશે 2 માર્ક્સ. એટલે કે હવે જે મેરિટ બનશે તે 98 માર્ક્સમાંથી મેરિટ બનશે. મિત્રો આમ મિત્રો જે 4 સિરીઝ છે એ બી સી ડી આ તમામની જે સિરીઝ છે એમાં અલગ અલગ જે પ્રશ્નો હતા એમાં 4 પ્રશ્નોના બદલાયેલા જવાબ અને 2 રદ થયેલા પ્રશ્નો દરેક સિરીઝમાં મૂકી દેવામાં આવે છે. જેમાં આપ જોઈ શકો છો કે આન્સર કી જે બી છે તેમાં મિત્રો બી ની જે આન્સર કી છે તેમાં મિત્રો જવાબો બદલાયા છે. તેમાં 4 અને 5 નંબરના પ્રશ્નોનો જવાબ બી અને સી થયો છે. સાથે જ મિત્રો 30 નંબરનો પ્રશ્ન રદ થયો છે. 67 અને 68 નંબરના પ્રશ્નો બી અને સી જવાબ થયા છે, બદલાયા છે. અને મિત્રો 30 નંબરના પ્રશ્નનો જવાબ અને 26 નંબરના પ્રશ્નો રદ થયા છે. આન્સર કી સી માં મિત્રો આપ જોઈ શકો છો સ્ક્રીન પર કે 24 અને 25 નંબરના પ્રશ્નો બદલાયા છે, જેમાં બી અને સી જવાબ થયા છે. 46 અને 50 નંબરના પ્રશ્ન રદ થયા છે. સાથે જ મિત્રો જે 87 અને 88 નંબરના પ્રશ્નોના જવાબ બી અને સી થયા છે. અને ડી નંબરની જે આન્સર કી છે તેમાં મિત્રો 7 અને 8 નંબરનો પ્રશ્નના જવાબ બદલાયા છે, જે બી અને સી થયા છે. 44 અને 45 નંબરના પ્રશ્નોના જવાબ બી અને સી થયા છે અને 66 અને 70 નંબરના પ્રશ્નો આપોઆપ રદ થયા છે. વાત થઈ મિત્રો ફાઇનલ આન્સર કીની. હવે વાત કરીએ મિત્રો કે જીએસઆરટીસી ડ્રાઈવરનું જે લેખિત પરીક્ષાનું જે મેરિટ છે વિથ કેટેગરી વાઇઝ તેમાં કેટલા મેરિટ સુધીના ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. મિત્રો આપ સૌને જણાવી દઈએ કે જીએસઆરટીસી દ્વારા જ્યારે જાહેરાત બહાર પાડવામાં આવી હતી ડ્રાઈવરની ત્યારે કુલ 4062 જગ્યાઓ માટે આવેદનપત્રો મંગાવવામાં હતા, પણ ફક્ત મિત્રો 20,000 જેટલા ફોર્મ જ ભરાયા હતા અને અંતે 18,000 જેટલા ઉમેદવારો મિત્રો લેખિત પરીક્ષા માટે એલિજિબલ બન્યા હતા અને 16,500 ઉમેદવારોએ મિત્રો લેખિત પરીક્ષા આપી હતી, જે 28/1/2024ના રોજ લેવામાં આવી હતી જીએસઆરટીસી દ્વારા. મિત્રો હવે લેખિત પરીક્ષાનું જે મેરિટ છે 18,000 લોકોએ જે પરીક્ષા આપી છે મિત્રો 16,500 તેમાંથી મિત્રો જગ્યાના 3 ગણા એટલે કે 3084ના 3 ગણા એટલે લગભગ 9,252 જેટલા ઉમેદવારોને મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. એટલે કે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જગ્યાના 3 ગણા ઉમેદવારો એટલે કે 9,052 ઉમેદવારોને મિત્રો 252 ઉમેદવારોને બોલાવવામાં આવશે. મિત્રો
જાણીએ મિત્રો આ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જે બોલાવવાના છે 9,252 ઉમેદવાર 16,500 માંથી તેનું વિવિધ કેટેગરી વાઇઝ કેટલું મેરિટ અટકી શકે છે. તો મિત્રો વાત કરીએ જનરલ કેટેગરીની, તો મિત્રો કેટેગરી જનરલમાં જે સંભવિત મેરિટ જે છે તે મિત્રો 21 થી 23 માર્ક્સ વચ્ચે અટકી શકે છે. વાત થઈ મિત્રો જનરલ કેટેગરીની, જેમાં ઘણા બધા જ ઉમેદવારોનો સમાવેશ થાય છે. બીજી કેટેગરી છે ઓબીસી, જેમનું સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે, જેનું મેરિટ મિત્રો 17 થી 20 માર્ક્સ અટકી શકે છે. ઈડબ્લ્યુએસ, જેનું મેરિટ 15 થી 18 માર્ક્સની વચ્ચે અટકી શકે છે. એસસી શિડ્યુલ કાસ્ટનું જે મેરિટ છે તે પણ મિત્રો 15 થી 18 ની વચ્ચે રહી શકે છે. એસટી એટલે કે અનુસૂચિત જનજાતિનું જે મેરિટ છે તે 11 થી 14 વચ્ચે રહી શકે છે. અને એક્સ આર્મી મેન અને મિત્રો વિકલાંગ કેટેગરી જે છે તેમનું મેરિટ 7 થી લઈને 10 મેરિટ વચ્ચે અટકી શકે છે મિત્રો. આમ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે મિત્રો 9,252 જે ઉમેદવારોને બોલાવવાના છે તેમનું મેરિટ ઉપર જે આપણા સ્ક્રીનમાં દેખાઈ રહ્યું છે તે રીતના જે મેરિટ છે તેવા ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. ડ્રાઇવિંગ ટેસ્ટ કુલ 50 ગુણનો રહેશે, જેમાં મિત્રો 37 માર્ક્સ દરેક ઉમેદવારે લાવવાના રહેશે. અને જે ફાઇનલ મેરિટ છે તે મિત્રો લેખિત પરીક્ષામાં મેળવેલા ગુણના 40% અને ડ્રાઇવિંગ ટેસ્ટમાં મેળવેલા ગુણના 60% પ્રમાણે મિત્રો જે છે તે ફાઇનલ 100 માર્ક્સનું મેરિટ બનશે. અને તમામ ઉમેદવારો જે ફાઇનલ મેરિટમાં આવશે 1.5 ગણા ઉમેદવાર જગ્યાના, એટલે કે લગભગ 4,550 જેવા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આગામી ચૂંટણી પછી બોલાવવામાં આવશે તેવું હાલ દેખાઈ રહ્યું છે મિત્રો. લેખિત પરીક્ષા ક્યારે લેવાશે? તો મિત્રો લેખિત પરીક્ષા જે છે તે લેખિત પરીક્ષા લેવાઈ ગઈ છે. ડ્રાઇવિંગ ટેસ્ટ ક્યારે લેવાશે? તો સંભવતઃ મિત્રો આગામી ફાઇનલ આન્સર કી આવી ગઈ છે, એટલે કે હવે મેરિટ મિત્રો આગામી 2-4 દિવસમાં આવી જશે. અને ત્યારબાદ જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે મિત્રો ચોક્કસથી આ એપ્રિલ મહિનામાં જે છે તે લેવાની તૈયારી સરકાર દ્વારા કરાઈ શકે છે. આશા રાખીશું કે આ માહિતીથી આપ સંતુષ્ટ હશો અને આપનું પણ મેરિટ જો સારું બનતું હોય તો તમે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની તૈયારી ચાલુ કરશો તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.